Good morning to all. હું પ્રોફેસર વિજય શાહ, પ્રોફેસર ઓફ એપ્લાઇડ મિકેનિક્સ એન્ડ પ્રિન્સિપલ ઓફ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં સેમેસ્ટર 3ના સબ્જેક્ટ છે મિકેનિક્સ ઓફ સોલિડ, કે જેનો સબ્જેક્ટ કોડ 313-0608 છે. આ વિષયનું આજે આપણે અધ્યયન કાર્ય કરીશું, જેમાં પહેલો ટૉપિક કે જે ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સ છે. અને ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સની અંદર જોઈએ તો જે મેઇન મુદ્દા કવર થાય છે, જેમાં ફોર્સ, જુદા જુદા પ્રકારના ફોર્સ, ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ ફોર્સ એટલે કે ફોર્સનો જે મૂળભૂત જે બધા પ્રિન્સિપલ સિદ્ધાંતો છે તે, ફોર્સ સિસ્ટમ, અલગ અલગ પ્રકારની જે ફોર્સ સિસ્ટમ છે, જેવી કે કોલિનિયર, નોન કોલિનિયર, પેરેલલ, નોન પેરેલલ, કોન્કરન્ટ, નોન કોન્કરન્ટ. તો આ અલગ અલગ પ્રકારની જે ફોર્સ સિસ્ટમ શું છે અને કેવી રીતે એ કામ કરે છે. ત્યારબાદ આપણે કોમ્પોઝિશન ઓફ ફોર્સિસ, રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ, એના જે અલગ અલગ કોમ્પોનન્ટ છે બધા રેક્ટેન્ગ્યુલર હોય, અલગ અલગ જે કોન્કરન્ટ ફોર્સિસનું જે સમેશન, સરવાળો, એડિશન કેવી રીતે કરી શકાય, ઇક્વિલિબ્રિયમ ઓફ ફોર્સિસ, જેમાં ન્યૂટન્સના જે બધા પ્રિન્સિપલ્સ છે તેનો આપણે અભ્યાસ કરીશું. ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે બનાવવો, લેમિસ થિયરમ કેવી રીતે વાપરી શકાય, રિજિડ બોડી, અલગ અલગ પ્રકારની બોડીઝ હોય છે, ખાસ કરીને એનું આપણે આ લેક્ચરમાં વિગતવાર એ ચર્ચા કરીશું. તો રિજિડ બોડી ઉપરના જે જુદા જુદા પ્રિન્સિપલ, મોમેન્ટ્સ, વેરિગ્નોન્સ થિયરમ, એડિશન ઓફ કપલ, ઇક્વિલિબ્રિયમ ઓફ રિજિડ બોડી, ખાસ કરીને રિજિડ બોડીનું સંતુલન કેવી રીતે કરી શકાય. તો આ જે બધા અલગ અલગ મુદ્દાઓ છે જેની આપણે આ અને આવનારા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. ખાસ કરીને આજના લેક્ચરની અંદર આપણે ફોર્સ અને જે ફોર્સ માટેના જે ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ છે એ, અને જુદા જુદા પ્રકારની ફોર્સ સિસ્ટમ્સ જે છે એનું આપણે ચર્ચા કરીશું. અલગ અલગ લેક્ચર્સમાં જુદા જુદા જે સ્ટેટિક્સના બીજા જે મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ મિકેનિક્સ, આપણે સબ્જેક્ટ જ આપણો મિકેનિક્સ ઓફ સોલિડ છે. તો મિકેનિક્સ કોને કહેવાય? તો મિકેનિક્સ એટલે એ એક સાયન્સનો જ, ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ સાયન્સ, અને એ ખાસ કરીને ફોર્સ, મેટર્સ અને મોશન, આ ત્રણેય વસ્તુ વચ્ચેનો જે સંબંધ દર્શાવતું જે સાયન્સ છે એને ઇન જનરલ મિકેનિક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. જુદા જુદા પ્રકારના જે પ્રશ્નો હોય એ પ્રમાણે જુદા જુદા પ્રકારના મિકેનિક્સ પણ હાલમાં ઉપલબ્ધ છે. અત્યારે આપણે જેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એને એક સોલિડ મિકેનિક્સ તરીકે પણ કહેવામાં આવે છે, કે જેમાં જે પદાર્થ હોય એ પદાર્થ પર જ્યારે ફોર્સ લાગે ત્યારે એ ફોર્સ અને એની ઇફેક્ટ, એની અસર કેવી રીતે પડે, તો એનું જે એક સાયન્સ અભ્યાસ કરવા જઈ રહ્યા છે જેને સોલિડ મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે જ્યારે ફ્લુઇડ મિકેનિક્સ, કોઈ પ્રકારનું લિક્વિડ, એમાં એનું મોશન, એના ઉપર ફોર્સ લાગે, એની ગતિ, તો એ બધાનો જે અભ્યાસ કરવામાં આવે એને ફ્લુઇડ મિકેનિક્સ કહેવામાં આવે. હીટ ટ્રાન્સફર, મિકેનિકલની અંદર ખાસ કરીને હીટ કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે, અને એનું જે આખું એક સાયન્સ જે છે કે જેને હીટ ટ્રાન્સફર મિકેનિકલની અંદર ઓળખવામાં આવે છે. જુદા જુદા પ્રકારના મટિરિયલ લઈ એ મટિરિયલ પ્રમાણે એના મિકેનિક્સ, અને એ મિકેનિક્સનો જે અભ્યાસ કરવામાં આવે છે એ પ્રમાણે એનું નામ આઈધર સોલિડ મિકેનિક્સ આપવામાં આવે, ફ્લુઇડ મિકેનિક્સ આપવામાં આવે, ક્વોન્ટમ મિકેનિક્સ આપવામાં આવે. એટલે ઘણા બધા પ્રકારના મિકેનિક્સ હાલની તારીખમાં જુઓ તો એ ઉપલબ્ધ છે. પણ આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છે કે જે મિકેનિક્સ છે એ બેઝિકલી એને એપ્લાઇડ મિકેનિક્સ પણ કહે છે અને સોલિડ મિકેનિક્સ પણ કહે છે. બંને આમ જોવા જાઓ તો લગભગ સિનોનિમ્સ જેવા છે, સરખા જેવા જ છે. એપ્લાઇડ મિકેનિક્સ પણ શબ્દ વપરાય છે, સોલિડ મિકેનિક્સ પણ શબ્દ વપરાય છે. ખાસ કરીને એક મિકેનિક્સની જે એક બ્રાન્ચ છે, શાખા છે, કે જેમાં બોડી ઉપર ફોર્સ અને એની જે કોઈ પણ અસર છે એનો અભ્યાસ કરવામાં આવે છે, એને એપ્લાઇડ મિકેનિક્સ અથવા તો સોલિડ મિકેનિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને બોડીની જ આપણે વાત કરીએ ત્યારે બે પ્રકારની બોડી હોય છે. એક જેને આપણે રિજિડ બોડી તરીકે ઓળખીશું, અને બીજી જે છે એને આપણે ડિફોર્મેબલ બોડી તરીકે ઓળખીશું. રિજિડ બોડી શબ્દ, રિજિડ, કોઈ વસ્તુ જડ હોય એને આપણે રિજિડ તરીકે ઓળખીએ છીએ.
એટલે એ જડ વસ્તુ એટલી બધી સ્ટીફ હોય કે એની અંદર કોઈ પણ પ્રકારનું ડિફોર્મેશન્સ થઈ શકે નહીં. ડિફોર્મેશન ન થઈ શકે એટલે એ પ્રકારની બોડીને એ રિજિડ બોડી તરીકે ઓળખવામાં આવે છે. તો રિજિડ બોડીમાં ખાસ કરીને જ્યારે એનું સ્ટડીનો અભ્યાસ કરવામાં આવે, આ રિજિડ બોડીની સ્ટડીનો અભ્યાસ કરવામાં આવે તો એ જે મિકેનિક્સ છે એ મિકેનિક્સને એન્જિનિયરિંગ મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. એન્જિનિયરિંગ મિકેનિક્સની અંદર જે બોડી છે એ બોડીની અંદર ડિફોર્મેશન થતું નથી, પરંતુ બોડી ઉપર જ્યારે ફોર્સ લાગે ત્યારે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થળાંતર થાય અને એની જે કંઈ પણ અસરો ઉદ્ભવે એનું જે આખું મિકેનિક્સ અભ્યાસ કરવામાં આવે જેને એન્જિનિયરિંગ મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા પ્રકારની બોડી છે કે ડિફોર્મેબલ બોડી. જ્યારે કોઈ પણ બોડી ઉપર ફોર્સ લગાડવામાં આવે ત્યારે એની અંદર એનું ડિફોર્મેશન થાય. ડિફોર્મેશન થાય એટલે બેન્ડિંગ પણ થઈ શકે. બોડી પોતે એનો જે શેપ છે એ શેપ ગુમાવે. એ પ્રકારની બોડીને જે ડિફોર્મેબલ બોડી તરીકે કહેવામાં આવે છે. અને ડિફોર્મેબલ બોડીનું જ્યારે મિકેનિક્સ આપણે અભ્યાસ કરીએ તો એ મિકેનિક્સને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. આમ બેઝિકલી જે આખું સોલિડ મિકેનિક્સ છે એને બે ભાગની અંદર વેચી શકાય કે જેમાં રિજિડ બોડીનો જ્યારે અભ્યાસ, બોડી રિજિડ બોડી હોય ત્યારે જેનો અભ્યાસ કરવામાં આવે એને મિકેનિક્સ ઓફ રિજિડ બોડી તરીકે ઓળખવાય. ઇન જનરલ એને એન્જિનિયરિંગ મિકેનિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બોડી પોતે પણ ડિફોર્મ થતું હોય તો એ પ્રકારના જે મિકેનિક્સને મિકેનિક્સ ઓફ ડિફોર્મેબલ બોડી તરીકે ઓળખવામાં આવે છે. અને જેનું ઇન જનરલ એને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે દરેક મટીરિયલની એક પોતાની સ્ટ્રેન્થ હોય છે. જ્યાં સુધી એની સ્ટ્રેન્થ હોય ત્યાં સુધી સહન કરી શકે, ત્યાર પછી એ બોડી ડિફોર્મ થાય, ક્રેક થાય, ફેલ થાય. તો આ પ્રકારની જે કોઈ પણ અસરો નો જે અભ્યાસ કરવામાં આવે છે એને મિકેનિક્સ ઓફ ડિફોર્મેબલ બોડી કહેવામાં આવે છે અને જે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ તરીકે પણ ઓળખાય છે. ખાસ કરીને એપ્લાઇડ મિકેનિક્સની વાત કરીએ આપણે ત્યારે એમાં બે પ્રકારના પ્રોબ્લેમ આવી શકે અથવા તો એની બે શાખામાં એનું ડિવિઝન કરી શકાય. પહેલું જે છે જેને સ્ટેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે અને બીજું જે છે એને ડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આપણો જે આજનો ટૉપિક છે એ પણ ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સ છે. સ્ટેટિક્સ એટલે જ્યારે બોડી રેસ્ટ ઉપર હોય, સ્થિર પોઝિશનમાં હોય. જ્યારે બોડી સ્થિર પોઝિશનમાં હોય ત્યારે એના ઉપર જે કોઈ પણ ફોર્સ લાગે છે અને એની જે કંઈ પણ અસરો થાય છે એનો જે અભ્યાસ કરવામાં આવે છે એને સ્ટેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે બોડી પોતે મોશનમાં હોય એટલે કે ગતિમાં હોય ત્યારે એના ઉપર જે કોઈ પણ ફોર્સ અને એની અસરનો અભ્યાસ કરવામાં આવે એને ડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આમ એપ્લાઇડ મિકેનિક્સના બે ભાગ છે. સ્ટેટિક્સ કે જેમાં બોડી સ્થિર હોય ત્યારે એનો ફોર્સ અને એની અસરોનો અભ્યાસ કરવામાં આવે, અને ડાયનેમિક્સ કે જ્યારે બોડી પોતે મોશનમાં હોય ત્યારે એના ઉપર લાગતા ફોર્સ અને એની અસરનો અભ્યાસ કરવામાં આવે એને ડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ડાયનેમિક્સના પણ ફરીથી બે ભાગ પડે છે. એમાં એક કાઇનેમેટિક્સ ઓળખવામાં આવે છે અને બીજું કાઇનેટિક્સ કહેવામાં આવે છે. કાઇનેમેટિક્સની અંદર જ્યારે ફોર્સ શરૂઆતમાં બોડી સ્થિર પોઝિશનમાં હોય એને એક થોડોક ફોર્સ લગાડવામાં આવે કે જેથી બોડી છે એ ગતિમાં આવે, અને ગતિમાં આવે ત્યાર પછી એનો અભ્યાસ કરવામાં આવે તો એને કાઇનેટિક્સ કહેવામાં આવે છે. એટલે બોડીને ગતિમાં લાવવા માટે જ્યારે ફોર્સ લગાડવામાં, શરૂઆતનો જે ફોર્સ લગાડવામાં આવે ત્યાર પછી ફોર્સની ઇફેક્ટ કન્સિડર કરવામાં આવતી નથી. એટલે ઇફેક્ટ ઓફ ફોર્સ ઇઝ નોટ કન્સિડર્ડ ઓન ધ બોડી. જે ફોર્સ શરૂઆતમાં ગતિમાં લાવવા માટે લગાડવામાં આવે છે ત્યારબાદ બોડી ગતિમાં આવે તો એ કાઇનેમેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું જે છે એ કાઇનેટિક્સ કહેવાય છે કે કાઇનેટિક્સની અંદર જ્યારે ઇફેક્ટ ઓફ ફોર્સની અસર પણ ગણવામાં આવે છે. ગતિમાં હોય ત્યારે પણ જ્યારે ફોર્સ લાગતો હોય અને એના કારણે એની જે કોઈ પણ અસર લાગતી હોય તો એને કાઇનેટિક્સ તરીકે કહેવામાં આવે છે. આમ ઇન જનરલ એપ્લાઇડ મિકેનિક્સની અંદર બે મોટા ભાગ પડે છે, જેને પહેલો ભાગ સ્ટેટિક્સ તરીકે કહેવામાં આવે છે કે જેમાં બોડી સ્થિર કન્ડિશનમાં હોય અને એના ઉપર ફોર્સ અને એની અસરનો અભ્યાસ કરવામાં આવે એને સ્ટેટિક્સ કહેવામાં આવે. જ્યારે બોડી મોશનમાં હોય ત્યારે એના ઉપર લાગતા ફોર્સ અને એનો અસરનો અભ્યાસ કરવામાં આવે જેને ડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ડાયનેમિક્સમાં પણ બે ભાગ પડે છે, કાઇનેમેટિક્સ અને કાઇનેટિક્સ. કાઇનેમેટિક્સની અંદર બોડી મોશનમાં હોય પણ શરૂઆતમાં જે ફોર્સ લગાડવામાં આવે
એની અસર ગણવામાં આવતી નથી. અને જ્યારે બોડી ઉપર મોશનમાં હોય ત્યારે ફોર્સની પણ અસર ગણવામાં આવે તો એને કાઇનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. આમ એપ્લાઇડ મિકેનિક્સની અંદર આપણે આનો અભ્યાસ કરીશું. ત્યારબાદ બીજી એક મૂળભૂત જે ક્વોન્ટિટી કહેવાય, ક્વોન્ટિટી એટલે જે કોઈ પણ જે ફોર્સ અને એના અસરોનો અભ્યાસ કરવા માટે જુદી જુદી પ્રકારના જે ક્વોન્ટિટીઝ હોય છે એને પણ બે ભાગની અંદર વેચી શકાય. એક પ્રકાર જે સ્કેલર ક્વોન્ટિટી એટલે ક્વોન્ટિટી જેની અંદર માત્ર મેગ્નિટ્યુડ માત્રાની જ જરૂર પડતી હોય, તો એવી ક્વોન્ટિટીને સ્કેલર ક્વોન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે. જેવી કે લેન્થ એનું જે મેઝરમેન્ટ છે એ મીટર, સેન્ટીમીટર, મિલીમીટર, મીટર, કિલોમીટર જે કંઈ પણ, તો એમાં માત્ર એની માત્રા જ આવે છે. એરિયા એનું યુનિટ જે છે સ્ક્વેર મીટર, સ્ક્વેર સેન્ટીમીટર. વોલ્યુમ અગેઇન એક પ્રકારની સ્કેલર ક્વોન્ટિટી છે. માસ, તો આવી બધી ક્વોન્ટિટીમાં માત્ર એની માત્રાની જ જરૂર પડે છે, તો એવી ક્વોન્ટિટીને સ્કેલર ક્વોન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી એક છે કે જે વેક્ટર ક્વોન્ટિટી, જેમાં મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન એમાં દિશા પણ જરૂર પડે, તો એવી ક્વોન્ટિટીને વેક્ટર ક્વોન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે. જેવી કે વેલોસિટીની અંદર વાત કરીએ તો એની મેગ્નિટ્યુડ તો હોય પણ સાથે સાથે કઈ દિશાની અંદર એની પણ જરૂર પડે. એક્સેલરેશન, ફોર્સ પણ કઈ દિશામાં લાગે છે, રાઈટ. તો મેગ્નિટ્યુડની સાથે સાથે જ્યારે ડાયરેક્શનની પણ જરૂર પડે તો એવી ક્વોન્ટિટીને વેક્ટર ક્વોન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બાકીની ક્વોન્ટિટીને સ્કેલર ક્વોન્ટિટી તરીકે. એટલે જ્યારે પણ આપણે મિકેનિક્સનો અભ્યાસ કરીએ ત્યારે બે પ્રકારની ક્વોન્ટિટી, સ્કેલર ક્વોન્ટિટી અને વેક્ટર ક્વોન્ટિટી, આ બંને ક્વોન્ટિટીનો અભ્યાસ કરવાનો થાય છે. ત્યારબાદ આપણે જે મેઇન આની અંદર હીરો, મિકેનિક્સની અંદર જ્યારે વાત કરીએ ત્યારે મેઇન જે હીરો કહેવાય એ ફોર્સ છે. ફોર્સને આપણે ગુજરાતીમાં બળ પણ કહેતા હોઈએ છીએ, પણ ફોર્સ એ ખૂબ જ જનરલ શબ્દ છે, એટલે આપણે બળની જગ્યાએ ફોર્સ શબ્દ જ વાપરીશું. ફોર્સ કોને કહેવાય? આપણે ઘણી વખતે આ વસ્તુનો અનુભવ કરેલો છે કે જ્યારે કોઈ બોડી ઉપર જ્યારે કોઈ એક્શન લાગે તો એ એક્શનને આપણે ફોર્સ કહીએ છીએ, કે જેના કારણે એ બોડીનું મૂવમેન્ટ પણ થઈ શકે, અને ઘણી વખતે બોડી એટલું બધું હેવી વેઇટ હોય તો મૂવમેન્ટ ન થઈ શકે તો એ આપણને સામે રિએક્શન પણ આપે. એટલે એક્શન અને રિએક્શન એ બંને વસ્તુની અંદર સમાવેશ થાય છે, કે એક્શન ઓફ વન બોડી ઓન અનધર, એક બોડીનું બીજા ઉપરનું જે એક્શન છે જેને આપણે ફોર્સ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ આપણે જોઈએ તો આની અંદર આ જે વ્યક્તિ છે, અહીં આગળ આટલું મોટું જે કોઈ પણ બોડી છે એ બોડીને ખસેડવાની કોશિશ કરી રહ્યું છે, તો એ જ્યારે ધક્કો મારવામાં આવે તો એ ધક્કાને આપણે ફોર્સ તરીકે ઓળખીએ છીએ. એટલે ફોર્સ એ આપણા જે કોઈ પણ મિકેનિક્સની અંદર કે જેના કારણે બોડીનું પોતાનું મૂવમેન્ટ થાય છે, તો એને ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને ફોર્સની આપણે લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સનો જો અભ્યાસ કરીએ તો 3 એની મેઇન કેરેક્ટરિસ્ટિક છે. ફોર્સને પોતાનું મેગ્નિટ્યુડ એટલે માત્રા હોય છે. ઇટ ઇન્ડિકેટ્સ એટલે જે અમાઉન્ટ, એની પોતાની માત્રા કેટલી છે, તો એ માત્રા જે બીજા બોડી ઉપર કેટલી માત્રામાં એ લાગે છે તો એનું મેગ્નિટ્યુડ કહેવામાં આવે છે. નોર્મલી જે ફોર્સ છે એ ન્યૂટન અથવા તો કિલો ન્યૂટન યુનિટની અંદર માપવામાં આવે છે. બીજું જે છે એની કેરેક્ટરિસ્ટિક કે જે ડાયરેક્શન્સ છે, ફોર્સ એ વેક્ટર ક્વોન્ટિટી છે, આપણે હમણાં જ જોયું. તો ડાયરેક્શન્સ છે, ડાયરેક્શન પુલ ટાઈપનો, એટલે ખેંચવા માટે ખેંચે છે, કોઈ પણ બોડીને ખેંચે છે કે ધક્કો મારે છે, તો એ પ્રકારનું જે નેચર છે કે જે એને ડાયરેક્શન બધા, કઈ ડાયરેક્શનમાં એ ફોર્સ લાગે છે, જે ડાયરેક્શનમાં ફોર્સ લાગે એ ડાયરેક્શનમાં બોડીનું મૂવમેન્ટ થતું હોય છે. એટલા માટે ડાયરેક્શન એ એક અગત્યનું છે. અને ત્રીજું છે એ પોઈન્ટ ઓફ એપ્લિકેશન, કયા પોઈન્ટ ઉપર લાગે છે. અહીંયા આગળ આપણે જોઈએ તો આ જે ફોર્સ છે એ આ પોઈન્ટ ઉપર લાગે છે. કયા પોઈન્ટ ઉપર લાગે છે? ઘણી વખતે ફોર્સ એ આ પોઈન્ટ ઉપર પણ લાગતો હોય, ઘણી વખતે ફોર્સ છે એ આ પોઈન્ટ ઉપર પણ લાગતો હોય. તો કયા પોઈન્ટ ઉપર ફોર્સ લાગે છે એ અગત્યની વસ્તુ છે.
એટલે ફોર્સ જ્યારે પણ આપણે ફોર્સની વાત કરીએ ત્યારે આ 3 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડે કે એનું મેગ્નિટ્યુડ કેટલું હોય, એ કઈ દિશામાં લાગે છે. અહીંયા આપણે જોયું તો અલગ અલગ દિશાની અંદર ફોર્સ લાગે છે, રાઈટ. તો કઈ દિશાની અંદર લાગે છે, અને ત્રીજી વસ્તુ જે છે કે એ કયા પોઈન્ટ ઉપર લાગે છે. તો આ 3 વસ્તુ છે એ ફોર્સની કેરેક્ટરિસ્ટિક્સની એક લાક્ષણિકતા છે. ફોર્સ નોર્મલી કિલો ન્યૂટન અથવા ન્યૂટન અથવા કિલો ન્યૂટન એ ફોર્સનો યુનિટ છે, રાઈટ. એની ડાયરેક્શન એ પુલ ટાઈપનો ફોર્સ હોઈ શકે, પુશ ટાઈપનો ફોર્સ હોઈ શકે, ટુવર્ડ્સ નોર્થ હોઈ શકે, ટુવર્ડ્સ સાઉથ હોઈ શકે. કોઈ પણ દિશા, જે કોઈ પણ આપણી ટ્રેડિશનલ દિશાને દર્શાવવાની જે મેથડ છે એ કોઈ પણ દિશાની અંદર લાગતો હોય. અને ત્રીજી વસ્તુ છે કે જે પોઈન્ટ ઓફ એપ્લિકેશન કયા પોઈન્ટ ઉપર એ લાગે છે. ત્યારબાદ આપણે ફોર્સના જે ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ છે એ પ્રિન્સિપલ જોઈશું. ખાસ કરીને 7 ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે અને જેના ઉપર આ આખું મિકેનિક્સનો જે છે એ અભ્યાસ થઈ શકે છે. આ 7 પ્રિન્સિપલમાં પહેલાં જે 4 પ્રિન્સિપલ જે છે વિચ ઇઝ ગિવન બાય એ ન્યૂટન વેરી ફેમસ સાયન્ટિસ્ટ. ન્યૂટન્સે જે ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન આપેલો છે, તો એ જ સાયન્ટિસ્ટ દ્વારા ન્યૂટન્સના ગતિના જે 3 નિયમો છે, જે પણ આપ ભણી જ ગયા હશો અગાઉ સ્કૂલ લેવલે પણ આ ન્યૂટનના ગતિના નિયમો આવતા જ હોય છે. તો આ ન્યૂટનના જે 3 ગતિના નિયમ છે, ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન, ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન અને ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન. તો આ 3 એ ગતિના નિયમો છે. ત્યારબાદ ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશનનો ગુરુત્વાકર્ષણનો જે નિયમ આપેલો છે જેને ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન તરીકે ઓળખવામાં આવે છે. અને એ સિવાય બાકીના જે 3 નિયમો જે છે એ ખાસ કરીને ફોર્સની જે અસરો છે એની અભ્યાસ કરવા માટે ખૂબ જ જરૂરી છે. જેમાં પહેલો છે એ પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ. જુદા જુદા ફોર્સ લાગતા હોય એ ફોર્સના સમેશન માટે, એડિશન માટે, સરવાળા માટે પેરેલલોગ્રામ નો જે નિયમ છે. ત્યારબાદ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી અને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. 1 બાય 1 આ 7 નિયમોનો એક વખતે આપણે જોઈ લઈએ. આપ ન્યૂટન્સના જે નિયમો, ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણના નિયમોથી તો પરિચિત હશો જ, પણ એક વખતે આપણે રિકોલ કરી દઈએ. ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન એ શું છે? તો જ્યારે કોઈ પણ પાર્ટિકલ અથવા તો બોડી ઉપર ફાઇનલ જે સમેશન કરીને જે રિઝલ્ટન્ટ ફોર્સ હોય એ 0 હોય, રિઝલ્ટન્ટ ફોર્સ ન લાગતો હોય, અને પાર્ટિકલ અથવા તો બોડી એ એક સ્થિર પોઝિશનમાં હોય, રેસ્ટ પોઝિશનમાં હોય. એટલે કહેવાનું કે જ્યારે કોઈ પણ રિઝલ્ટન્ટ બોડી ઉપર કોઈ પણ રિઝલ્ટન્ટ ફોર્સ લાગતું ન હોય ત્યારે બોડી વિલ કન્ટિન્યુ ઇટ્સ સ્ટેટ એટલે એની સ્થિતિ, જે કોઈ પણ સ્થિતિ છે. જો બોડી સ્થિર પોઝિશનમાં હોય તો એ સ્થિર રહે છે, અને જો બોડી મોશનમાં હોય તો એ મોશનમાં રહે છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ લો ઓફ ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન. એટલે બોડી જે પોતાની જે સ્થિતિ છે એ મેન્ટેન કરી રાખે છે જ્યાં સુધી એના ઉપર કોઈ પણ એક્સટર્નલ ફોર્સ ન લાગે. અનલેસ સમ એક્સટર્નલ ફોર્સ એક્ટ ઓન ધ બોડી, ત્યાં સુધી બોડી વિલ મેન્ટેન ઇટ્સ ઓરિજિનલ સ્ટેટસ. એનું પોતાનું જે સ્ટેટસ છે એ સ્ટેટસ છે મેન્ટેન કરી રાખે છે. એટલે જ્યાં સુધી બોડી ઉપર કોઈ પણ રિઝલ્ટન્ટ ફોર્સ ન લાગતો હોય, એક્સટર્નલ ફોર્સ ન લાગતો હોય, ત્યાં સુધી બોડી એ પોતાનું સ્ટેટસ મેન્ટેન કરી રાખે છે. આને એક જડત્વનો જે સિદ્ધાંત જે કહે છે, જડત્વનો સિદ્ધાંત આપણે અગાઉ સ્કૂલમાં પણ ભણી ગયા છે, એ પણ આ ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન છે કે જેમાં બોડી અથવા તો પાર્ટિકલ છે એ પોતાનું સ્ટેટસ, જે કોઈ પણ સ્ટેટસ હોય, વેધર એ મોશનમાં હોય, વેધર એ સ્થિર પોઝિશનમાં હોય, વેધર એ ગતિની પોઝિશનમાં હોય, તો જ્યાં સુધી એના ઉપર કોઈ પણ એક્સટર્નલ ફોર્સ ન લાગે ત્યાં સુધી એ પોતાનું સ્ટેટસ મેન્ટેન રાખે છે, જેને જડત્વનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. બીજો જે ન્યૂટન્સનો જે બીજો નિયમ છે કે જે ફોર્સની ડેફિનેશન આપે છે. ફોર્સ શું છે તો એ ફોર્સની ડેફિનેશન આપે છે. જો કોઈ પાર્ટિકલ ઉપર રિઝલ્ટન્ટ ફોર્સ 0 ન હોય તો એ પાર્ટિકલનું જે પોતાનું માસ હોય અને એનું એક્સેલરેશન, રાઈટ, તો આ જે માસ અને એક્સેલરેશનનો જે ગુણાકાર છે એ ફોર્સ તરીકે ઓળખાય છે.
એટલે માસ પોતાનું માસ એટલે મેટર્સ, કોઈ પણ બોડીનું પોતાનું મેટર્સ હોય એ માસ તરીકે ઓળખાય છે. કેજી કોઈ પણ ધારો કે 2 કિલોનો કોઈ પદાર્થ છે એ 2 કિલોનો છે તો એનો માસ તરીકે ઓળખવામાં આવે છે. અને એક્સેલરેશન એ પોતાનો માસ અને એક્સેલરેશન એ બંનેનો જે ગુણાકાર છે એ ગુણાકાર એ ફોર્સ તરીકે ઓળખાય છે. એટલે આ જે ન્યૂટન્સનો બીજો નિયમ છે એ ફોર્સ શું છે એનું એક ઇક્વેશન આપે છે અને એ કેવી રીતે શોધી શકાય એ પણ આપે છે. માસ ટાઈમ્સ એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ. એટલે કોઈ પણ બોડી ઉપર કેટલો ફોર્સ લાગે છે તો એ શોધવા માટે એનું પોતાનું જે માસ કેટલું છે એ અને એનું એક્સેલરેશન કેટલું છે એ બંનેનો જો ગુણાકાર કરીએ તો એના ઉપર કેટલો ફોર્સ લાગે છે એ ફોર્સ જાણી શકાય છે. એટલે ન્યૂટન્સનો જે સેકન્ડ નિયમ છે, ફર્સ્ટ નિયમ છે એ શું બતાવે કે જ્યાં સુધી એના ઉપર કોઈ એક્સટર્નલ ફોર્સ ન લાગે ત્યાં સુધી એ પોતાની સ્થિતિ મેન્ટેન રાખે છે. એટલે ફોર્સનો એક આભાસ આપે છે કે ફોર્સ છે તો એના કારણે એ એની સ્થિતિ બદલાય છે. સ્થિરમાંથી મોશનમાં, સ્થિરમાંથી ગતિમાં અને ગતિમાંથી સ્થિર કન્ડિશનમાં પણ આવી શકે છે. એટલે એવો એક એક્સટર્નલ એજન્ટ છે કે જેના કારણે એની સ્થિતિ બદલાય છે એનો એક આઈડિયા આપે છે. જ્યારે સેકન્ડ લો છે એ ફોર્સ કેવી રીતે મેઝર કરવો એનો એક આઈડિયા આપે છે. થર્ડ લો એ ખૂબ જ પોપ્યુલર છે, જે એક્શન અને રિએક્શન એ હંમેશા ઇક્વલ અને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. રાઈટ? કોઈપણ પદાર્થ ઉપર જ્યારે આપણે એક્શન આપીએ ત્યારે ઇક્વલ એમાઉન્ટમાં રિએક્શન લાગતું જ હોય છે. ખાસ કરીને બુલેટથી આપણે જ્યારે ફાયર કરવામાં આવે, ગોળી છોડવામાં આવે ત્યારે આપણે જાણીએ છીએ કે ગોળી જેટલી સ્પીડથી આગળ જાય એટલી જ સ્પીડથી આપણે પાછા પણ ફેંકાઈએ છીએ. તો એ જે પાછા ફેંકાવાની જે પરિસ્થિતિ છે જેને રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. આ જે એક્શન અને રિએક્શન્સ આર ઓલવેઝ ઇક્વલ અને ઓપોઝિટ, હંમેશા સરખા હોય છે, સરખી માત્રામાં હોય છે અને ઓપોઝિટ ડિરેક્શનમાં, વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે જ્યારે કોઈ પણ ફોર્સ ઉપર એક્શન લગાડવામાં આવે ત્યારે અહીંયા આગળ જોયું તો આપણે આ વ્યક્તિ છે એ આ બોડી ઉપર ફોર્સ લગાડે છે તો એટલો ને એટલો જ રિએક્શન છે એ રિએક્શન પણ બોડી દ્વારા એ વ્યક્તિ ઉપર લગાડવામાં આવતો હોય છે. તો ન્યૂટન્સનો જે ત્રીજો નિયમ છે, જે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સરખા અને વિરુદ્ધ દિશામાં હોય છે, જે આપણે ત્રીજા નિયમથી ખૂબ જ પરિચિત છે. ત્યાર પછી ન્યૂટન્સનો જે ગુરુત્વાકર્ષણનો જે સિદ્ધાંત છે કે જેમાં 2 પાર્ટિકલ હોય, એકનું માસ કેપિટલ M હોય અને બીજાનું માસ સ્મોલ m હોય. આવા બંને પાર્ટિકલ, ધારો કે આ એક પાર્ટિકલ છે જેનું માસ કેપિટલ M છે, બીજો એક પાર્ટિકલ છે જેનો માસ સ્મોલ m છે. રાઈટ? તો આ બંને જે પાર્ટિકલ છે એ બંને પાર્ટિકલ એકબીજા સાથે જે ગુરુત્વાકર્ષણનો જે નિયમ લાગે છે એ ગુરુત્વાકર્ષણનો નિયમ અને એ બંને વચ્ચે જે ફોર્સ લાગે એ ફોર્સ કેટલો લાગે એની વેલ્યુ બતાવે છે. એટલે મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ, 2 પાર્ટિકલ, એક પાર્ટિકલનો માસ m હોય અને બીજો પાર્ટિકલનો માસ સ્મોલ m હોય તો એ બંને પાર્ટિકલ વચ્ચે જે ફોર્સ લાગે એ એક ફોર્સ અને આ બીજો ફોર્સ. તો એ જે ફોર્સની વેલ્યુ જે છે એ G ટાઈમ્સ કેપિટલ M સ્મોલ એમ્સ અને ડિવાઇડેડ બાય R². R² છે એ બંને પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ બતાવે છે, R. તો બંને પાર્ટિકલ વચ્ચેનું જો ડિસ્ટન્સ R હોય તો એના ઉપર જે કોઈ પણ ફોર્સ લાગે છે એ F ઇઝ ઇક્વલ ટુ G ટાઈમ્સ કેપિટલ M સ્મોલ m ડિવાઇડેડ બાય R². G છે એ કોન્સ્ટન્ટ ઓફ ગ્રેવિટેશન છે અને R છે જે બંને પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ બતાવે છે, જેને ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે પ્રિન્સિપાલ છે જેને પેરેલલોગ્રામ, ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે, પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ. આની અંદર જ્યારે કોઈ બોડી ઉપર ફોર્સ લાગતો હોય એ ફોર્સને પેરેલલોગ્રામ, ચતુષ્કોણની 2 બાજુ તરીકે ઓળખવામાં આવે. તો કે અહીં આગળ જે છે એ આ રિઝલ્ટન્ટ ફોર્સ છે, આ 2 ફોર્સ છે, ફોર્સ F1
અને આ બીજો ફોર્સ F2. કોઈ પણ પાર્ટિકલ ઉપર જ્યારે બે ફોર્સ લાગતા હોય અને એને જો એ આ પેરેલોલોગ્રામની બે સાઇડ્સ તરીકે મૂકવામાં આવે, ટુ એડજસન્ટ સાઇડ્સ ઓફ પેરેલોલોગ્રામ, તો જે રિઝલ્ટન્ટ ફોર્સ છે એ ચતુષ્કોણ, જે આ ચતુષ્કોણ પેરેલોલોગ્રામ બન્યો એનું જે ડાયોગોનલ છે, ધીસ ડાયોગોનલ વિલ વર્ક એઝ અ રિઝલ્ટન્ટ. એટલે જ્યારે એક કરતાં વધારે ફોર્સ સિસ્ટમ્સ આપેલા હોય અને એને આપણે સિંગલ ફોર્સની અંદર કન્વર્ટ કરવું હોય, જેને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ તરીકે ઓળખીએ. અહીંયા બે ફોર્સ બતાવેલા છે, ફોર્સ F1 અને ફોર્સ F2. આ બંને ફોર્સનો એક સિંગલ ફોર્સની અંદર કન્વર્ટ કરવું હોય તો એના માટે પેરેલોલોગ્રામ લો ઓફ ફોર્સિસ, જે ફોર્સનો જે ચતુષ્કોણનો નિયમ જે છે એ એપ્લાય કરી શકાય. અને એમાં ચતુષ્કોણની જે બંને ફોર્સ છે એને ચતુષ્કોણની બે બાજુઓ એડજસન્ટ, નજીકની બાજુઓ તરીકે દર્શાવવામાં આવે છે. અને આ જે ડાયોગોનલ જે છે એ ડાયોગોનલ એ બંને ફોર્સનો રિઝલ્ટન્ટ ફોર્સ છે એ દર્શાવે છે. એટલે આ બંને ફોર્સનું રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય એના માટે આગળના આપણા સેશનની અંદર ચર્ચા કરીશું, કેવી રીતે આ રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકાય. પણ આ પેરેલોલોગ્રામ લો ઓફ ફોર્સિસ છે કે જે એક કરતાં વધારે ફોર્સ ઉપર, કોઈ બોડી કે પાર્ટિકલ ઉપર એક કરતાં વધારે ફોર્સ લાગતા હોય ત્યારે એને સિંગલ ફોર્સની અંદર અથવા તો રિઝલ્ટન્ટ ફોર્સની અંદર કેવી રીતે કન્વર્ટ કરી શકાય એ દર્શાવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ જે પ્રિન્સિપલ છે કે જેને આપણે પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી તરીકે કહીએ છીએ. એ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટીની અંદર અલોંગ ધ લાઇન ઓફ ફોર્સ, એટલે આ ફોર્સની જે લાઇન, ધારો કે આ ફોર્સ F છે, એ ફોર્સ F છે આ પોઈન્ટ P ઉપર લાગે છે અને આ જે ડોટેડ લાઇન બતાવી છે એ ડોટેડ લાઇન એ એની લાઇન ઓફ એક્શન જે છે. તો આ ફોર્સ P છે એ આ લાઇન ઓફ એક્શન ઉપર ફોર્સ લાગે છે. તો અલોંગ ધ લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ the effect of the force on the body will not be changed. એટલે આ લાઇન ઓફ એક્શન ઉપર ફોર્સ ક્યાંય પણ લગાડવામાં આવે તો એની ઇફેક્ટ બદલાતી નથી. એટલે પોઈન્ટ ઓફ એપ્લિકેશન, ખાસ કરીને આપણે ફોર્સની જે કેરેક્ટરિસ્ટિક જોઈ, ત્રીજી કેરેક્ટરિસ્ટિક્સ એટલે પોઈન્ટ ઓફ એપ્લિકેશન. પોઈન્ટ ઓફ એપ્લિકેશનમાં બદલાતું હોય તો ફોર્સની ઇફેક્ટ પણ બદલાઈ શકે, પણ અલોંગ ધ લાઇન ઓફ એક્શન ઓફ ધ ફોર્સ, એટલે આ જે લાઇન ઓફ એક્શન જે છે એ લાઇન ઓફ એક્શન ઉપર ફોર્સ લાગતો હોય તો એની ઇફેક્ટ બદલાતી નથી. આ ફિગરની અંદર ફોર્સ P પોઈન્ટ ઉપર લાગે છે. આ ફિગરની અંદર જોઈએ તો આ જે ફોર્સ છે એ Q પોઈન્ટ ઉપર લાગે છે. આ Q પોઈન્ટ છે અને આ P પોઈન્ટ છે. બંનેની લાઇન ઓફ એક્શન સેમ છે, ફોર્સની મેગ્નિટ્યુડ સેમ છે. તો અલોંગ ધ લાઇન ઓફ એક્શન ઓફ ધ ફોર્સ, ઇફેક્ટ ઓફ ધ ફોર્સ ઓન ધ બોડી વિલ નોટ બી ચેન્જ. એ આ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી છે. એટલે લાઇન ઓફ એક્શન ઉપર કોઈ પણ પોઈન્ટ ઉપર ફોર્સ, સેમ મેગ્નિટ્યુડનો ફોર્સ લગાડવામાં આવે તો એની જે અસર છે એ અસર બદલાતી નથી અને દેટ ઇઝ કોલ્ડ ધ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી. એના પછીનો જે લાસ્ટ પ્રિન્સિપલ છે કે જેને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન કહેવામાં આવે છે. સુપરપોઝિશન, એક ઉપર બીજાને એડ કરવામાં આવે એને સુપરપોઝિશન કહેવામાં આવે. તો કોઈ પણ બોડી અથવા તો પાર્ટિકલ અથવા કોઈ પણ સિસ્ટમની ઉપર ઘણા બધા ફોર્સ લાગતા હોય છે. ધારો કે અહીંયા એક સિસ્ટમ બતાવેલી છે કે આ સિસ્ટમ ઉપર ઘણા બધા ફોર્સ P, ફોર્સ Q, ફોર્સ R, ઘણા બધા ફોર્સ લાગતા હોય છે. તો એ સિસ્ટમને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનની અંદર તમે એ સિસ્ટમને ઘણી બધી સિસ્ટમની અંદર ડિવાઈડ કરી શકો અને એ જ રીતે ઘણી બધી સિસ્ટમ હોય તો એને સિંગલ સિસ્ટમની અંદર કન્વર્ટ પણ કરી શકાય. તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનની અંદર ઇફ ધ બોડી ઓર પ્રિન્સિપલ પાર્ટિકલ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ, જો એ ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલનમાં હોય. ઇક્વિલિબ્રિયમને હજી આપણે વધારે સારી રીતે આગળ અભ્યાસ કરીશું. તો જ્યારે કોઈ બોડી અથવા તો પાર્ટિકલ ઇક્વિલિબ્રિયમમાં હોય ત્યારે એના ઉપર જેટલા પણ ફોર્સિસ લાગતા હોય એ બધા જ ફોર્સિસને આપણે જુદી જુદી અલગ અલગ સિસ્ટમની અંદર પણ કન્વર્ટ કરી એનું એનાલિસિસ કરી શકીએ અને એના તારણો કાઢી શકીએ. તો સિસ્ટમને સિમ્પ્લિફાઈડ કરવા માટે ઘણી વખતે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એ ખૂબ જ ઉપયોગી થાય છે. ઘણી વખત કોમ્પ્લેક્સ સિસ્ટમ હોય તો એ કોમ્પ્લેક્સ સિસ્ટમને અલગ અલગ સિસ્ટમની અંદર છૂટી પાડીને એનો અભ્યાસ કરી અને એનું સમેશન કરી શકાય. તો આ પ્રકારે અહીંયા આ સિસ્ટમને જોઈએ તો આ એક સિસ્ટમ છે કે જેમાં બે ફોર્સ લાગે છે
આ બીજી એક સિસ્ટમ છે કે જેમાં માત્ર એક જ ફોર્સ લાગે છે અને અહીંયા આગળ બંનેનું એડિશન કરવામાં આવેલું છે. તો જ્યારે પણ આ પ્રકારની કોમ્પ્લેક્સ સિસ્ટમ ઊભી થાય, અહીંયા તો માત્ર 3 ફોર્સ બતાવે છે, પણ ઘણી વખત એવી કોમ્પ્લેક્સ સિસ્ટમ હોય તો એને આપણે ઘણી બધી સિસ્ટમની ઇન્ડિવિડ્યુઅલ સિસ્ટમની અંદર ડિવાઈડ કરી એની અસરો આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ, તો જેને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. આ થયા ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ ધ ફોર્સિસ. 7 પ્રિન્સિપલ છે, જેમાં ન્યૂટન્સના જે આપણે જોયા એ 4 નિયમો, ન્યૂટન્સના 3 ગતિના નિયમો છે. ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન, સેકન્ડ લો ઓફ મોશન, થર્ડ લો ઓફ મોશન, ગુરુત્વાકર્ષણનો જે સિદ્ધાંત છે એ, ત્યાર પછી પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ, પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી અને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. આમ આ ફંડામેન્ટલ આ જે 7 સિદ્ધાંતો જે છે, મૂળભૂત સિદ્ધાંતો છે, જેના ઉપર આખું મિકેનિક્સ જે કોઈ પણ છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. ત્યારબાદ આપણે જુદા જુદા પ્રકારની જે ફોર્સ સિસ્ટમ છે એનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં તો જે ફોર્સ સિસ્ટમ છે કે જે કોપ્લેનર અને નોન કોપ્લેનર ફોર્સ સિસ્ટમ. કોપ્લેનર ફોર્સિસ એટલે જ્યારે ફોર્સ કોઈ એક જ પ્લેનમાં લાગતા હોય. અહીંયા આગળ આપણે જોયું કે આ જે પ્લેન છે એ XY પ્લેન છે, એક્સ એક્સિસ અને આ વાય એક્સિસ, આ XY પ્લેન છે. તો આ XY પ્લેનની અંદર કોઈ એક જ પ્લેનમાં ફોર્સિસ લાગતા હોય, તો સેમ પ્લેનમાં ફોર્સિસ લાગતા હોય, તો એ પ્રકારની જે ફોર્સ સિસ્ટમ હોય એને આપણે કોપ્લેનર ફોર્સ સિસ્ટમ તરીકે ઓળખીશું. અને વિરુદ્ધમાં નોન કોપ્લેનર ફોર્સ સિસ્ટમ એટલે એ કોઈ પણ ડિફરન્ટ પ્લેનમાં, આપણે જોયું કે XYZ, આ એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ, ફોર્સ કોઈ પણ દિશામાં લાગે. આ ફોર્સ એ જે છે એ XZ પ્લેનમાં લાગે છે, કોઈક ફોર્સ છે આ જે છે એ YZ પ્લેનમાં લાગે છે, કોઈ ફોર્સ છે એ XY પ્લેનમાં લાગતો હોય, અથવા તો કોઈ બીજા કોઈ ઇન બિટવીન પ્લેનમાં પણ લાગતો હોય. તો જ્યારે બધા ફોર્સિસ એક જ પ્લેનમાં લાગતા હોય તો એ પ્રકારની જે ફોર્સ સિસ્ટમ હોય એને કોપ્લેનર ફોર્સ સિસ્ટમ કહેવામાં આવે છે. અને જ્યારે અલગ અલગ ડિફરન્ટ પ્લેનમાં લાગતા હોય ત્યારે એને નોન કોપ્લેનર ફોર્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. બીજા પ્રકારની જે સિસ્ટમ છે જેને કોલિનિયર અને નોન કોલિનિયર ફોર્સિસ કહેવામાં આવે. કોલિનિયર ફોર્સિસ એટલે ફોર્સિસ એક્ટ અલોંગ ધ સેમ લાઇન ઓફ એક્શન. એક જ લાઇનમાં લાગતા હોય તો એને કોલિનિયર ફોર્સ સિસ્ટમ કહેવામાં. ધારો કે અહીંયા આગળ આપણે જોઈએ આ સિસ્ટમની અંદર ફોર્સિસ છે F1, F2, F3 આ બધા એક જ લાઇન ઓફ એક્શનમાં લાગે છે. કદાચ વધારે ડિટેલમાં જોશો તો અહીંયા F1 અને F2ની દિશા અને આ F3ની દિશા એ અલગ છે, પણ એ એક જ લાઇન ઓફ એક્શનમાં લાગે છે, રાઈટ. તો એ પ્રકારની જે ફોર્સ સિસ્ટમ હોય એને કોલિનિયર, એક જ દિશાની અંદર અલોંગ ધ સેમ સ્ટ્રેટ લાઇન લાગતા હોય તો એને કોલિનિયર કહેવાય. અને ફોર્સિસ એક્ટિંગ અલોંગ ધ ડિફરન્ટ લાઇન, અલગ અલગ લાઇનમાં લાગતા હોય તો એને નોન કોલિનિયર ફોર્સ સિસ્ટમ કહેવાય. એક જ ખૂબ જ સરસ ઉદાહરણ, એક આપણે રસ્સી કોઈ 2 વ્યક્તિ સામસામે ખેંચતું હોય તો આ એક ઉદાહરણથી આપણે કોલિનિયર અને નોન કોલિનિયર ફોર્સ સમજી શકાય. અહીંયા પણ આપણે ઘણા પ્રકારની આ રસ્સી ખેંચની સ્પર્ધા જોતા હોઈએ છીએ. ઘણી બધી વ્યક્તિઓ એક સાઈડે હોય, ઘણી વ્યક્તિઓ બધી બીજી સાઈડે હોય, બધા ઓપોઝિટ ડાયરેક્શનમાં એક જ દિશાની અંદર ફોર્સ લાગતો હોય તો એને કોલિનિયર, એક જ લાઇનની અંદર ફોર્સ લાગે તો એને કોલિનિયર ફોર્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની જે ફોર્સ સિસ્ટમ છે કે જેને કોન્કરન્ટ અને નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવામાં આવે. કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ એટલે કે જેની લાઇન ઓફ એક્શન્સ છે દે આર મીટિંગ એટ ધ સેમ પોઈન્ટ, એક જ પોઈન્ટ ઉપર મળતી હોય લાઇન ઓફ એક્શન. આ પહેલું એક્ઝામ્પલ લઈએ. આ જે એક ટ્રસ્ટ છે, ટ્રસ્ટના બધા અલગ અલગ મેમ્બર્સ છે. આ દરેક મેમ્બર્સની અંદર ફોર્સ હોય, કોમ્પ્રેસિવ ફોર્સ હોય, ટેન્સાઇલ ફોર્સ હોય, અલગ અલગ પ્રકારના ફોર્સ હોય. તો પણ આ બધા જ ફોર્સની લાઇન ઓફ એક્શન્સ છે દે આર મીટિંગ એટ એ કોમન પોઈન્ટ, આ પોઈન્ટ ઉપર મળે છે, રાઈટ. તો એ પોઈન્ટ ઉપર જ્યારે મળતા હોય બધા જ ફોર્સ એક પોઈન્ટ ઉપર મળે ત્યારે એ પ્રકારની જે સિસ્ટમ હોય એને કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવામાં આવે. ફોર્સ હુઝ લાઇન ઓફ એક્શન, જેની લાઇન ઓફ એક્શન્સ આર મીટિંગ એટ ધ સેમ પોઈન્ટ,
તો એ પ્રકારની ફોર્સ સિસ્ટમને કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવામાં આવે. અને બીજી જે છે એ નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ. એટલે નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમની અંદર ફોર્સિસ એ કોઈ એક પોઈન્ટ ઉપર મળતા ન હોય તો એ પ્રકારની સિસ્ટમને નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવામાં આવે છે. એટલે આ એક જોયું તો આ હિંજ છે, આ હિંજ ઉપર અલગ અલગ દિશામાંથી ફોર્સ લાગે છે. તો આ જે ફોર્સ છે એક દિશામાં લાગે છે, આ બીજી દિશામાં લાગે છે, આ ત્રીજી દિશામાં લાગે છે. પણ આ ત્રણ ફોર્સનું જોઈએ તો લાઇન ઓફ એક્શન્સ છે એ એક આ કોમન પોઈન્ટ ઉપર મળે છે. તો આ પ્રકારની જે ફોર્સ સિસ્ટમ છે એને કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવામાં આવે. આ ટ્રાયપોડ ઘણી વખતે હોય છે. ઘણી વખત આપણે હાઈ માસ ટાવર જોયેલા છે. આ બધા જે મોબાઈલના જે મોટા મોટા હાઈ માસ ટાવર્સ હોય એને અહીંયા કેબલથી સપોર્ટ કરેલા હોય છે. તો આ જે હાઈ માસ્ટ જે ટાવર હોય છે એ ટાવર્સની અંદર પણ આ જે કેબલથી સપોર્ટ કરેલા હોય તો આ બધા પણ જો અલ્ટિમેટલી જ્યારે જોઈએ તો એ કોઈ એક પોઈન્ટ ઉપર અહીંયા મળતા હોય છે. તો આ પ્રકારની જે ફોર્સ સિસ્ટમ હોય એને કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવામાં આવે. અગેન કોન્કરન્ટ અને નોન કોન્કરન્ટ સિસ્ટમની અંદર આગળ આપણે ચર્ચા કરીશું. કોઈ બે સિસ્ટમ પણ કમ્બાઈન હોઈ શકે. કોપ્લેનર કોન્કરન્ટ પણ હોઈ શકે, કોપ્લેનર નોન કોન્કરન્ટ પણ હોઈ શકે. એટલે અલગ અલગ સિસ્ટમ કમ્બાઈન થઈને પણ આખી ફોર્સ સિસ્ટમ બનતી હોય, જેનો આપણે આગળના લેક્ચરમાં એનો આપણે અભ્યાસ કરીશું. તો કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કે જેની લાઇન ઓફ એક્શન એક પોઈન્ટ ઉપર મળતી હોય તો એને કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવાય, અને જેની લાઇન ઓફ એક્શન એક પોઈન્ટ ઉપર ન મળતી હોય તો એને નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ એ પેરેલલ ફોર્સ સિસ્ટમ. અહીંયા આગળ આપણે જોઈએ તો પેરેલલ ફોર્સિસ, પેરેલલ એટલે સમાંતર, રાઈટ. ફોર્સિસ હુઝ લાઇન ઓફ એક્શન્સ આર પેરેલલ ટુ ઈચ અધર. એકબીજાને પેરેલલ હોય તો એને પેરેલલ ફોર્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. પેરેલલ ફોર્સ સિસ્ટમમાં પુલી અલગ અલગ પ્રકારની પુલી સિસ્ટમ્સ હોય. પુલીનો નોર્મલી વેઇટ ઉંચકવા માટે ઉપયોગ ઘણી બધી ફેક્ટરીની અંદર આપણે વજનને ઉંચકવો હોય. બાજુમાં જે એક પિક્ચર અહીંયા જે જોઈ શકાય છે, આ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ આ વજનને ઉંચકે છે. પુલી એ ખૂબ જ એક અગત્યનું નાનું પણ એક ખૂબ જ અગત્યનું એલિમેન્ટ છે કે જે વજન ઉંચકવામાં ખાસ કરીને ઉપયોગમાં આવે છે. અને અલગ અલગ પ્રકારની પુલી સિસ્ટમ હોય છે કે જેનાથી આપણે વજન બહુ ઇફેક્ટિવલી ઉંચકી શકીએ. તો આ પુલી સિસ્ટમની અંદર આપણે જોઈએ તો જે ફોર્સિસ છે એ ફોર્સિસ લગભગ પેરેલલ લાગતા હોય છે. અને પેરેલલમાં પણ બે પ્રકાર છે કે જેને લાઇક પેરેલલ અને અનલાઇક પેરેલલ. લાઇક પેરેલલ એટલે બધા જ ફોર્સ જો એક જ દિશામાં લાગતા હોય, એક જ ડાયરેક્શનમાં લાગતા હોય તો એને લાઇક પેરેલલ ફોર્સિસ તરીકે કહેવામાં આવે છે, ગણવામાં આવે. અને જ્યારે એ અલગ અલગ દિશામાં એટલે ઘણા અપવર્ડ લાગતા હોય, ડાઉનવર્ડ લાગતા હોય, પેરેલલ તો હોય, સમાંતર તો હોય પણ વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો એને અનલાઇક પેરેલલ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પેરેલલની અંદર પણ બે ભાગ પડે, લાઇક પેરેલલ ફોર્સિસ અને અનલાઇક પેરેલલ ફોર્સિસ. હવે આ જે આપણે વેક્ટર જે ક્વોન્ટિટીની વાત કરી શરૂઆતમાં, સ્કેલર અને વેક્ટર ક્વોન્ટિટી, ખાસ કરીને ફોર્સ એ વેક્ટર ક્વોન્ટિટી છે. એટલે સ્કેલરની અંદર આપણે જેમ 1+1 2 થાય એવી રીતે વેક્ટરની અંદર 1+1 2 ન થાય. તો એમાં અલગ અલગ જે નિયમો જે લાગે છે, કોમ્પોઝિશન ઓફ વેક્ટર, એટલે જ્યારે એક કરતાં વધારે વેક્ટર લાગતા હોય, વેક્ટર એટલે એનું મેગ્નિટ્યુડ હોય અને ડાયરેક્શન હોય, ત્યારે એનું રિઝલ્ટન્ટ ફોર્સ અથવા તો રિઝલ્ટન્ટ વેક્ટર કેવી રીતે શોધી શકાય, તો એના માટે જુદી જુદી મેથડ છે કે જેને કોમ્પોઝિશન ઓફ વેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં અલગ અલગ જે મેથડ છે કે જેમાં પહેલી મેથડ એ ટ્રાયેંગલ મેથડ છે. ટ્રાયેંગલ ખાસ કરીને એડિશન ઓફ 2 વેક્ટર, 2 વેક્ટરનું એડિશન કરવું હોય તો કેવી રીતે કરી શકાય. તો જ્યારે કોઈ પણ 2 ફોર્સ લાગતા હોય, P અને Q 2 ફોર્સ લાગતા હોય, ત્યારે એનું રિઝલ્ટન્ટ ફોર્સ કેવી રીતે શોધી શકાય, તો એના માટે ટ્રાયેંગલ લો છે. ટ્રાયેંગલ લોની અંદર શું કરવામાં આવે તો બંને ફોર્સને સિક્વન્સમાં 1 by 1 સિક્વન્સની અંદર ગ્રાફિકલી પણ કરી શકાય અને એનાલિટિકલી પણ કરી શકાય છે. તો એને ગ્રાફિકલી કરવા માટે ખાસ કરીને આ જે ફોર્સ છે સિક્વન્સમાં 1 by 1 એને ટુ ધ સ્કેલ જેટલી મેગ્નિટ્યુડ હોય એ પ્રમાણે, એટલે ધારો કે આ જે છે ફોર્સ એ
પી ફોર્સ છે એ 10 કિલો ન્યૂટનનો હોય તો એનો જે કોઈ પણ સ્કેલ લઈ અને ધારો કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 કિલો ન્યૂટન અથવા તો 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 2 કિલો ન્યૂટન, એ પ્રમાણે જે કોઈ પણ સ્કેલ લઈ એને અહીં આગળ પ્લોટ કરવામાં આવે એ જ ડાયરેક્શનમાં અને ટુ ધ સ્કેલ, જે સ્કેલ પણ આપણે લઈએ એ સ્કેલ પ્રમાણે. એટલે સિક્વન્સમાં ફોર્સ પી જે છે અહીંયા પ્લોટ કરવામાં આવ્યો, ફોર્સ ક્યુ છે એને અહીં આગળ પ્લોટ કરવામાં આવ્યો. એની પણ ડાયરેક્શન જે છે એ હોરિઝોન્ટલ છે, એક્સ દિશામાં છે, તો એ પણ જે કોઈ પણ જે ફોર્સીસ સિક્વન્સમાં લેવા પડે, સિક્વન્સમાં ન લઈએ તો એ મેથડ બરાબર કામ ન કરે. તો અહીંયા ફોર્સ પી અને ફોર્સ ક્યુ લીધું તો એની જે ક્લોઝિંગ ડાયરેક્શન છે, આ જે રેડ કલરથી બતાવી છે એ એની ક્લોઝિંગ ડાયરેક્શન છે. એ ક્લોઝિંગ ડાયરેક્શનને ઓપોઝિટ ડાયરેક્શનની અંદર જ્યારે જોડવામાં આવે, પી ફોર્સ એની જે દિશા છે, ક્યુ ફોર્સ એની જે દિશા છે, આ ક્લોઝિંગ ડાયરેક્શનને ઓપોઝિટ ડાયરેક્શનમાં જોડવામાં આવે તો એ દિશા એ એનું રિઝલ્ટન્ટ ફોર્સ બતાવે છે. તો આ રિઝલ્ટન્ટ ફોર્સ એસ છે એ કેવી રીતે શોધી શકાય? તો એના માટે આ ટ્રાયંગલ મેથડ એક આપેલી છે કે બંને ફોર્સને એની સિક્વન્સની અંદર અહીંયા આગળ આપણે પહેલાં પી ફોર્સ મૂક્યો અને ક્યુ ફોર્સ મૂક્યો. સેમ વે તમે રિવર્સ ડાયરેક્શન પણ લઈ શકો, પહેલાં ક્યુ ફોર્સ મૂક્યો અને ત્યારબાદ પી ફોર્સ મૂક્યો. અહીંયા ક્યુ ફોર્સ મૂક્યો, પી ફોર્સ ટુ ધ સ્કેલ, જે કોઈ પણ વેલ્યુ આપેલી હોય એ ટુ ધ સ્કેલ અહીંયા આગળ પ્લોટ કરો. તો એની જે ક્લોઝિંગ ડાયરેક્શનને ઓપોઝિટ ડાયરેક્શનમાં જ્યારે મૂકવામાં આવે, જોડવામાં આવે, ત્યારે એ ક્લોઝિંગ ડાયરેક્શન છે એ એનું રિઝલ્ટન્ટ ફોર્સ બતાવે છે અથવા તો રિઝલ્ટન્ટ વેક્ટર. એટલે બે વેક્ટરનું સમેશન જે એની વેલ્યુ અને ડાયરેક્શન કેવી રીતે મળે એ આ ટ્રાયંગલ મેથડથી શોધી શકાય. એ જ રીતે એક કરતાં વધારે જ્યારે વેક્ટર અથવા તો ફોર્સ આપેલા હોય ત્યારે પોલિગોન મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રાયંગલ મેથડ છે એ માત્ર બે વેક્ટર આપેલા હોય ત્યારે એપ્લિકેબલ થઈ શકે છે. બે કરતાં વધારે વેક્ટર આપેલા હોય ત્યારે પોલિગોન મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ આપણે આ બોડી ઉપર પી, ક્યુ અને આર 3 ફોર્સ લાગે છે. જે કોઈ પણ વેલ્યુ હોય, પી ધારો કે 10 કિલો ન્યૂટન હોય, ક્યુ છે 20 કિલો ન્યૂટન હોય, આર છે 30 કિલો ન્યૂટન હોય, તો એનો જે કોઈ પણ સ્કેલ હોય એ સ્કેલ પ્રમાણે અહીંયા આગળ તમે પ્લોટ કરો અને સિક્વન્સ સ્ટાર્ટિંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ ઓર રાઇટ ટુ લેફ્ટ, આઈધર મૂવિંગ ઇન ધ ક્લોકવાઇઝ ડાયરેક્શન ઓર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. એટલે શરૂઆત તમે પી, ક્યુ અને આરથી કરો અથવા તો યુ કેન મૂવ ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શન. શરૂઆત આરથી કરો, આર, ક્યુ અને પી. સિક્વન્સ એ મેન્ટેન કરવી પડે. તો આ સિક્વન્સની અંદર જ્યારે તમે ફોર્સને પ્લોટ કરો તો એ પી ફોર્સ, ક્યુ ફોર્સ અને આર ફોર્સ એના ટુ ધ સ્કેલ, એના મેગ્નિટ્યૂડ પ્રમાણે જ્યારે મેગ્નિટ્યૂડ અને ડાયરેક્શન પ્રમાણે પ્લોટ કરવામાં આવે ત્યારે આ જે ક્લોઝિંગ સાઈડ છે એ ક્લોઝિંગ સાઈડ છે એ આ ત્રણેય ફોર્સનું રિઝલ્ટન્ટ ફોર્સ એટલે રિઝલ્ટન્ટ વેક્ટર બતાવે છે. અને એને જે કોઈ પણ એની લેન્થ મેઝર કરો એ એનું મેગ્નિટ્યૂડ બતાવે અને આ એંગલ મેઝર કરો એ એનું ડાયરેક્શન બતાવે છે. એટલે લેન્થ એનું મેગ્નિટ્યૂડ અને એંગલ એનું ડાયરેક્શન બતાવે છે. આમ આ ત્રણેય ફોર્સનું જે સમેશન ફોર્સ, એડિશન ઓફ ધ એન વેક્ટર્સ, અત્યારે આપણે 3 વેક્ટર બતાવીએ, એવા એઝ મેની વેક્ટર્સ, જેટલા પણ ફોર્સ આની ઉપર લાગતા હોય એ ફોર્સનું સમેશન કરવું હોય તો પોલિગોન મેથડથી ઉપયોગ કરી શકાય છે. મિકેનિક્સ વેક્ટર પણ એનું પણ એક આખું સ્ટડી છે કે જેની અંદર અલગ અલગ પ્રકારના જ્યારે વેક્ટર અલગ અલગ દિશામાં લાગતા હોય ત્યારે એનું રિઝલ્ટન્ટ વેક્ટર કેવી રીતે શોધી શકાય એની જુદી જુદી મેથડ એ આવતી હોય છે. તો આજના આ લેક્ચરની અંદર આપણે જે ભણ્યા એક રિવાઇઝ કરી લઈએ. સૌપ્રથમ તો મિકેનિક્સ શું છે એનો આપણે અભ્યાસ કર્યો. મિકેનિક્સની અંદર ખાસ કરીને અલગ અલગ પ્રકારના જે મિકેનિક્સ છે એમાંથી આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ અપ્લાઇડ મિકેનિક્સ અથવા તો સોલિડ મિકેનિક્સ શું છે એ આપણે જોયું. ત્યારબાદ એપ્લાઇડ મિકેનિક્સના જે 2 મેઇન ભાગ છે કે જેને સ્ટેટિક્સ અને ડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ પદાર્થ અથવા તો પાર્ટિકલ ઉપર, બોડી જ્યારે સ્થિર કન્ડિશનમાં હોય ત્યારે એના ઉપર જે ફોર્સ અને એની જે અસરો થાય એ સ્ટેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે કોઈ બોડી અથવા તો પાર્ટિકલ મોશનમાં હોય અને એના ઉપર જે ફોર્સ લાગતો હોય અને એની અસરોનો અભ્યાસ કરવામાં આવે એને ડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ડાયનેમિક્સના પણ ફરીથી આપણે 2 કમ્પાર્ટમેન્ટ જોયા, એક કાઇનેટિક્સ અને બીજું કાઇનેમેટિક્સ.
કાઇનેમેટિક્સની અંદર શરૂઆતમાં ફોર્સને બોડીને ગતિમાં લાવવા માટે જે પણ ફોર્સ લગાડવામાં આવે અને ત્યારબાદ જે બોડી ગતિમાં આવે એનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે કાઇનેટિક્સની અંદર બોડી ગતિમાં જ હોય ત્યારે એના ઉપર જે કોઈ પણ ફોર્સ અને એની અસરોનો અભ્યાસ કરવામાં આવે એને કાઇનેટિક્સ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ આપણે ફંડામેન્ટલ ક્વોન્ટિટી શું છે, ખાસ કરીને સ્કેલર અને વેક્ટર 2 ક્વોન્ટિટી જોઈ. સ્કેલર કે જેમાં માત્ર મેગ્નિટ્યુડ જ હોય તેને સ્કેલર તરીકે ઓળખવામાં આવે અને મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન ક્વોન્ટિટીની સાથે બંને આ વસ્તુ હોય તો એને વેક્ટર ક્વોન્ટિટી તરીકે ઓળખવામાં આવે છે. મિકેનિક્સમાં ઘણી બધી ક્વોન્ટિટીનો જ્યારે આપણે જોઈશું ત્યારે ઘણી સ્કેલર ક્વોન્ટિટી પણ હશે, ઘણી વેક્ટર ક્વોન્ટિટી પણ હશે. ત્યારે સ્કેલર ક્વોન્ટિટી અને વેક્ટર ક્વોન્ટિટીને કેવી રીતે એના અભ્યાસની અંદર આપણે લેવાની રહેશે એ ખાસ એના માટે આપણે સ્કેલર અને વેક્ટર ક્વોન્ટિટીનો અભ્યાસ કરીશું. ત્યારબાદ મેઇન વસ્તુ ફોર્સ કે જેના કારણે આખું મિકેનિક્સનો અભ્યાસ કરવાનો થાય છે. અને ફોર્સની અંદર પણ એની જે 3 કેરેક્ટરિસ્ટિક છે, ખાસ કરીને મેગ્નિટ્યુડ, ડાયરેક્શન અને પોઈન્ટ ઓફ એપ્લિકેશન, એની કેટલી વેલ્યુ હોય, કઈ દિશામાં લાગે અને કયા પોઈન્ટ ઉપર એ ફોર્સ લાગે છે. તો આ 3 એની કેરેક્ટરિસ્ટિક છે. ત્યાર પછી એના આપણે જે ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, 7 પ્રિન્સિપલ, જેમાં 3 પ્રિન્સિપલ જે ન્યૂટન્સ લો ઓફ મોશન, ન્યૂટનના જે ગતિના નિયમો તરીકે ઓળખવામાં આવે, ન્યૂટન ફર્સ્ટ લો, સેકન્ડ લો એન્ડ થર્ડ લો ઓફ મોશન. ચોથું એ ન્યૂટન્સનો ગુરુત્વાકર્ષણનો નિયમ છે. અને એ પછી બાકીના જે 3 પ્રિન્સિપલ જે છે જેમાં પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ, પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી અને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. આ જે 7 પ્રિન્સિપલ છે જેને ફંડામેન્ટલ પ્રિન્સિપલ તરીકે મિકેનિક્સના ઓળખવામાં આવે છે અને આના બેઝ ઉપર જ આખા મિકેનિક્સનો અભ્યાસ થાય છે. ત્યારબાદ આપણે ફોર્સ સિસ્ટમ જોઈ. અલગ અલગ પ્રકારની ફોર્સ સિસ્ટમ છે જેમાં સૌથી પહેલાં આપણે કોપ્લેનર અને નોન કોપ્લેનર ફોર્સિસ જ્યારે એક જ પ્લેનમાં લાગતા હોય ત્યારે કોપ્લેનર ફોર્સ કહેવાય. અલગ અલગ પ્લેનમાં લાગતા હોય તો એને નોન કોપ્લેનર તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ કોલિનિયર, નોન કોલિનિયર, એક જ લાઇનમાં લાગતા હોય ફોર્સિસ, લાઇન ઓફ એક્શન ઉપર લાગતા હોય તો એને કોલિનિયર ફોર્સ સિસ્ટમ અને એક જુદી જુદી લાઇન ઓફ એક્શન ઉપર લાગતા હોય તો નોન કોલિનિયર ફોર્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ કોન્કરન્ટ અને નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ, જેની લાઇન ઓફ એક્શન એક જ પોઈન્ટ ઉપર મળતી હોય તો એ પ્રકારના જે ફોર્સિસ હોય એને કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે અને એક પોઈન્ટ ઉપર ન મળતી હોય તો એને નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં. ત્યારબાદ પેરેલલ ફોર્સિસ, બધા ફોર્સિસ જો એકબીજાને સમાંતર હોય તો એને પેરેલલ ફોર્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પણ 2 લાઇક પેરેલલ અને અનલાઇક પેરેલલ, જેની દિશા બધા જ ફોર્સિસ એક જ દિશામાં હોય તો એને લાઇક પેરેલલ સિસ્ટમ અને ઓપોઝિટ દિશામાં હોય તો એને અનલાઇક પેરેલલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સાથે સાથે ઘણી બધી ફોર્સ સિસ્ટમનું કોમ્બિનેશન પણ થઈ શકે, જેમ કોપ્લેનર કોન્કરન્ટ હોય, કોપ્લેનર નોન કોન્કરન્ટ હોય. તો આપણે એપ્લાઇડ મિકેનિક્સમાં આવનારા જે લેક્ચર્સની અંદર આપણે અલગ અલગ પ્રકારની જે કોમ્બિનેશનવાળી ફોર્સ સિસ્ટમનો પણ અભ્યાસ કરીશું. અને છેલ્લે આપણે કોમ્પોઝિશન ઓફ વેક્ટર્સ, કારણ કે ફોર્સ એ એક પ્રકારનો વેક્ટર જ છે. તો જ્યારે આ એક કરતાં વધારે ફોર્સિસ બોડી ઉપર લાગતા હોય ત્યારે એનું પરિણામી બળ, રિઝલ્ટન્ટ બળ કેવી રીતે શોધી શકાય, તો એના માટેના જે 2 ફંડામેન્ટલ મેથડ છે, ટ્રાયંગલ મેથડ અને પોલિગોન મેથડ. સો ટ્રાયંગલ મેથડ અને પોલિગોન મેથડથી આપણે એનું રિઝલ્ટન્ટ બળ શોધી શકીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે આટલું જોયું. આવતા લેક્ચરની અંદર આપણે વધારે ફોર્સ સિસ્ટમનો કેવી રીતે અભ્યાસ કરવો તેનો આપણે અભ્યાસ કરીશું. અને આ સાથે જ આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. કોઈ પણ ક્વેરી હોય તો આપ અમારા ઈમેલ એડ્રેસ ઉપર કોન્ટેક્ટ કરી શકો.